તે 20 પી અમી અમને ધર્યા એ મારી માતાને સત સત પ્રણામ. જેના ઋણ ચૂકવવા અમને નાના પડ્યા એવી મારી માતાને સત સત પ્રણામ. ઈશ્વર પણ ના આંબી શકે તેના સ્થાનને માનવ રૂપે જ્યાં પરમેશ્વર મળ્યા એ મારી માતાને સત સત પ્રણામ. હા, હું એમની જ વાત કરું છું, જેની બરાબરી દુનિયાની કોઈ તાકાત ન કરી શકે, એટલે મારી માં. માં એટલે આપના બધા સપનોની ચાવી, જીવનની આ કહાનીની શરૂઆત એટલે માં, આપના બોલ્યા વગર સમજી જવું એટલે માં. પોતે એક ટાઈમ ઓછું જમીને પરિવાર અને મહેમાનોને ભરપેટ જમાડે એટલે માં. આપના ખરાબ સમયે હિંમત અને સારા સમયે સમજણ આપતી એ માં. આમ તો 6500 ભાષાઓ છે આ દુનિયામાં, પણ નાનકડા બાળકની પહેલી ભાષા જાણતી હોય એમાં સાહેબ માં વિશે જેટલું કહીએ તેટલું ઓછું પડે. માં એટલે નસીબને બદલવાની શક્તિ. માં એટલે માત્ર સુખ આપવાની શક્તિ. માં એટલે એવું સુખ જ્યાં દુઃખનો પ્રભાવ પણ ન પડે. ભરચક્ર જવાબદારીઓ વચ્ચે પણ એની શીતળ છાયા આપતી રહે છે માં. ખડખડ વહેતું ઝરણું એ વહાલનું ઘર આખાને પ્રેમથી ભીંજવતી રહે તેમાં. માં એટલે એવો અતૂટ વિશ્વાસ છે, જ્યાં કોઈ નિરાશા ન મળે તો આવો માતૃપ્રેમનો મહિમા રજૂ કરતો ડાન્સ લઈને આવશે ધોરણ 6 અને 7 ના બાળકો. કોઈ વ્યક્તિ ખૂબ મહેનત કરીને સફળ થાય પણ એના કુટુંબના લોકો જ બરાબર ન હોય તો એને સાથે રાખવાના કે છોડી દેવાના? જો તને કહું, લીંબુ ચમચીની સ્પર્ધામાં લીંબુ પડી જાય અને વ્યક્તિ સૌની આગળ નીકળી જાય તો એ જીતી શકે? ના રે, લીંબુ પડી જાય તો વ્યક્તિ આગળ નીકળવા છતાં હારી જાય. આ લીંબુ એટલે આપણા સંબંધો. આ સંબંધોને લીંબુની જેમ સાથે રાખવા જોઈએ. સંબંધો સફળ થવા માટે પૂરક છે અને સફળ થયા પછી સંબંધો વગર અધૂરપ છે. વાહ, તો ક્યાં ક્યાં સંબંધો સંભાળવા જોઈએ? પ્રથમ સંબંધ માતા પિતા અને ભાઈ બહેન, બીજો પતિ પત્ની, ત્રીજો ગુરુ શિષ્ય, ચોથો મિત્ર, પાંચમો પ્રકૃતિ, છઠ્ઠો રાષ્ટ્ર અને સાતમો સંબંધ ભગવાન સાથેનો. આ સાતેય સંબંધમાં સ્વાર્થને બદલે સ્નેહ આવે તો જીવન આનંદથી છલોછલ ભરાઈ જાય. ચાલ, તને એકે એક સંબંધ કેવી રીતે શ્રેષ્ઠ બને તે બતાવું. ચલો ચલો. બેટા, અરે બેટા, કહું છું તું સાંભળે છે મારી વાત? આ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું. આ મોબાઈલે તને આંધળો બનાવી દીધો છે. મૂક કહું છું, મૂક હવે. જો મોબાઈલ નડતી નહીં હો. લાવ કહું છું, મને દે કહું છું ને. આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન, શું કરું મારે આનું? કઈ સમજાતું નથી. આજે ઘરે ઘરે આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ, તમે અમારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ. અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. હતો સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતો કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતું. સુતો પારણે પુત્ર નાનો, રડવું છેક તો રાખતું કોણ ચાલો, અને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતું. મારા બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ઘેલી થઈને દોડતી મારી પાસે. દીકરા,
દીકરા એમાં શું મૂંઝાઈ ગયો હે? હું છું ને તારી માં. હે, હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ 2 કિડની આપી છે. ડોક્ટર સાહેબ, તમે મારી આ 2 કિડની કાઢી લ્યો, પણ મારા દીકરાને કઈ ન થવું જોઈએ સાહેબ, કઈ ન થવું જોઈએ. માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય રણધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. ભગવત તો ભજીને સૌ ભવ સાગર તરિયા, અન નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો ભજીને સૌ ભવ સાગર તરિયા, રામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે ખોલ ને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે ખોલ ને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામુ કાંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાણી દયાળી જ માતું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામુ કંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાણી દયાળી જ માતું, મહાહેતવાણી દયાળી જ માતું, મહાહેતવાણી દયાળી જ માતું. મારી માએ આપેલી કિડનીથી હું જીવું છું. આજે ગમે તેવી મીટિંગ હોય ને, મારી માનો ફોન આવે એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે, તારી મમ્મીએ તેનું છેલ્લું ઘરેણું, એનું મંગળસૂત્ર ગીરવે રાખીને તારા બર્થડે માં આ ફોન આપ્યો છે. અને તે આ ફોન માટે હળદૂત કરી, તારી માને હળદૂત કરી. શું વાત કરો છો? મને નહોતી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા, ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે તો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી, હા ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે મમ્મી. અરે એમાં શું બેટા, ભૂલી જા એ બધું. મારા દીકરા ભૂલી જા. જો હું પણ ભૂલી જાઉં છું. અરે મારા માટે તો મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી, અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખોનો ત્યાગ કર્યો છે ને, હું દુનિયાના બધા સુખો તારા ચરણે ધરીશ. એ માટે હું તન તોડ મહેનત કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામુ કંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મારે